મુંબઈ ઈસ્ટ ખાતે રહેતા રાકેશ તુકારામ મરાઠે અંકલેશ્વર ખાતે ભાણીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા। જીઆઈડીસીમાં પરમ ભૂમિ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ લગ્નની હલ્દી વિધિ બાદ તેઓ જ્યાં ઉતારો આપ્યો હતો તે સિલ્વર લિફ્ટ હોટેલમાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે 22મી નવેમ્બરના રોજ પોતાની પાસે પર્સ લાવેલા હતા, જેમાં એક સોનાનો હાર, એક સોનાનું મંગળસૂત્ર અને પેન્ડલ તેમજ એક સોનાનો નેકલેસ અને 7,000 રોકડા અને મોબાઈલ તેમજ ઓરિજિનલ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ અંદર પર્સમાં જ હતું। પૂજા વિધિમાં રાકેશભાઈની પત્ની ઋતુજા પોતાની બાજુમાં પર્સ મૂકી બેઠેલા હતા। પૂજા વિધિ પૂર્ણ થતા તેઓ પર્સ શોધતા નજરે ન પડતા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું। સવારના અરસા દરમિયાન બનેલી ઘટનામાં શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે જીઆઈડીસી પોલીસ મથકે સોનાના દાગીના જે ગિફ્ટમાં આપવાના હતા તેમજ મોબાઈલ અને રોકડ મળી કુલ 3.48 લાખ રૂપિયાની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। જીઆઈડીસી પોલીસે સ્થળ તપાસ કરી પાર્ટી પ્લોટમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા લગ્નમાં મહેમાન બની આવેલા સૂટ બૂટમાં યુવાન ગઠિયો નજર ચૂકવી પર્સ ઉચકી કોટમાં છુપાવીને રફુચક્કર થયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તાત્કાલિક અસરથી ફૂટેજના આધારે ગઠિયાનો ફોટો બનાવી તેની શોધખોળ શરૂ કરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।